આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલમાં નવસારી જિલ્લામાં આરોગ્ય કર્મીઓ પણ જોડાયા છે। નવસારી જિલ્લાના 530 આરોગ્ય કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ટેકનિકલ કેડરનો સમાવેશ, ગ્રેડ પે સહિત મુદ્દાઓને લઈને આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે। છેલ્લા ઘણા વર્ષથી આરોગ્ય કર્મીઓના પડતર પ્રશ્નો અંગે કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા અંતે કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે। નવસારી જિલ્લાના આરોગ્ય કર્મીઓએ કલેક્ટર, ડીડીઓ, CDHOને આવેદન પાઠવ્યું છે। વધુમાં જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી આરોગ્ય કર્મીઓ દ્વારા હડતાલ યથાવત રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજે અમે નવસારી જિલ્લાના જે 530 જેટલા કર્મચારીઓ છે, જેમાં FAW, MPAW, FHS અને MPHS આ 4 કેડર આજથી એટલે કે 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। અમારી મુખ્ય 2 માંગણીઓ છે કે અમને પહેલા તો સરકાર ટેકનિકલ ગણે અને ટેકનિકલ કેડરનો પગાર ધોરણ આપે, અને બીજી અમારી મુખ્ય માંગણી છે કે ખાતાકીય પરીક્ષા રદ કરવામાં આવે। અને કારણ કે અમારી જે કેડર છે એમાં પ્રમોશનની ખૂબ જ ઓછી તક હોય, તો આ પરીક્ષા રદ કરવામાં આવે અને અમને ઉચ્ચતર અને પ્રમોશન સમયસર આપવામાં આવે। નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આજરોજ તેમની માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવેલ હતું, જે આવેદનપત્ર સ્વીકારી ઉપલી કચેરીએ અમે સાદર કરીશું। એમની જે માંગણી છે એ મુજબ એ સરકારશ્રીના લેવલની હોય, આ આવેદનપત્ર અમે ત્યાં ઉપર મોકલી આપીશું।